ગુજરાતની વાત કરીએ તો ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા રાહત ભાવે ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। સમગ્ર વાત કરીએ તો ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે। તેના મુખ્ય કાર્યોમાં સંપર્ક, સહયોગ અને સંસ્કાર સેવા તેમજ સમર્પણ રહેલા છે। સેવાના ભાવ રૂપી વિદ્યાર્થીઓને ખૂબ જ અગત્યની જરૂરિયાત છે। નોટબુક ભારત વિકાસ પરિષદના પ્રમુખ મહાવીરસિંહ જાડેજાના જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓને રાહત ભાવે સરળતાથી નોટબુક મળી રહે તે માટે સંસ્થા દ્વારા કેશોદના જુદા જુદા વિસ્તારોમાં વિતરણ વ્યવસ્થા કરવામાં આવી છે। સ્ટેશન રોડ પર રઘુવંશી હોસ્પિટલ તેમજ અમૃતનગરમાં તુલસી જ્વેલર્સ તેમજ આંબાવાડીમાં કાનાબાર એસોસિએટ તથા વીવીએસ કલેક્શનમાં રાખવામાં આવેલ છે। આ ઉપરાંત રવિવારે સ્ટેશન રોડ ખાતે આવેલ ગિરનાર ઓટો પાસે સ્ટોલ રાખવામાં આવશે, ત્યાંથી વિતરણ વ્યવસ્થા કરવામાં આવી છે। તો દરેકને જરૂરિયાત મુજબ રાહત દરે મેળવી લેવા ડોક્ટર સ્નેહલ તનાની યાદીમાં જણાવવામાં આવ્યું હતું। જે કેસ ગુજરાતી સાથે રાજુ પાંડ્યા, કેશોદ। વંદે માતરમ। ભારત વિકાસ પરિષદ દ્વારા અમે રાહત દરે ચોપડાનું વિતરણ રાખેલું છે। એમાં 100ના 3, 200ના 6 અને 400ના 12 આ રીતના અમે ચોપડાનું વિતરણ રાખેલું છે। જે કેશોદના શહેરીજનોને મેળવવા માટેના એના 4 સ્થળ છે। આંબાવાડીમાં વીવીએસ ડ્રેસ અને બગીચા પાસે છે કાનાબાર એસોસિએટમાં, અમૃતનગર રોડ પર છે તુલસી જ્વેલર્સમાં અને મહેશનગર પાસે છે રઘુવંશી હોસ્પિટલ ડૉક્ટર તન્ના સાહેબની ત્યાં। અને અમારો કેમ્પ પણ 5 તારીખે અમૃતનગરના કોર્નરના ખૂણા ઉપર ગિરનાર ઓટો પાસે રાખેલો છે। તો આપ સર્વ પ્રેમી જનતાને, કેશોદની જનતાને નમ્ર અપીલ કે એનો લાભ લે।